તો બીજી તરફ વાત કરીએ હવે કચ્છની એક માહિતી વિશે તો ખાનગી કંપનીઓની વીજ લાઇન ખેંચવામાં ખેડૂતોને થતી હાલાકીનું આજે આવેદનપત્ર આપવામાં આવી અને વેદના વ્યક્ત કરાઈ હતી। ખેડૂતોની પરવાનગી વગર અદાણી કંપની દ્વારા ભચાઉ તાલુકાના વાડિયા ગામે જમીન ઉપરથી વીજ લાઇન પસાર કરવાની કામગીરી વખતે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। જણાવી દઈએ કે આ ખાવડાથી હળવદ જતી 765 કેવી વીજ લાઇન બાબતે ભચાઉ તાલુકાના વાડિયા ગામની સીમના ખેડૂતોની સંમતિ લીધા વગર અદાણી કંપની દ્વારા અને પોલીસની દમનગીરી સાથે ખેડૂતોના ઊભા પાકમાં પૂરતું વળતર પણ નથી આપ્યું અને કલેક્ટરની બીક બતાવી અને ખેડૂતોને ઊભા પાકનો શોધ વાળી રહ્યા છે અને ત્યારે ખેડૂતો એમને રિસ્પેક્ટ આપી હાથ જોડીને ભલાઈ માંગે છે, પરંતુ આ કંપનીની દલાલી કરતા પોલીસ કર્મીઓ દ્વારા ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે અને આ દેશનો અનાજ પકવતો ખેડૂત કે જેની વ્યાખ્યા જગતના તાત તરીકેની કરવામાં આવે છે એ દેશમાં ખેડૂતોની આવી હાલત હોય તો કેટલા અંશે વ્યાજબી છે। વાત માત્ર એટલી જ નથી કે ભચાઉ તાલુકામાં દમનગીરી ચાલુ છે, પરંતુ લાંબા અંતરની લાઈન છે, તેથી અનેક તાલુકાઓને આ બાબતે સંઘર્ષ કરવાની જરૂર પડશે। કચ્છ જિલ્લા કિસાન સંઘ દ્વારા એક વિશાળ રેલીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ અત્યાચારીઓ ઉપર લગામ લગાવી શકાય, અભી નહીં તો કભી નહીં એ સૂત્રને સાર્થક બનાવવા મોટી સંખ્યામાં તાલુકાની તમામ ટીમ તેમજ ગ્રામ્ય સમિતિમાંથી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। કોઈ પણ એક અંગમાં કાંટો લાગે અને આખા શરીરમાં એમની વેદના થતી હોય તેવી જ રીતે આ સંગઠનમાં પણ કોઈ પણ વિસ્તારના ખેડૂતોની સમસ્યા ઉદ્ભવે ત્યારે દરેક વિસ્તારના ખેડૂતો એની પીડા સમજી અને જોડાયા હતા। કચ્છ જિલ્લામાંથી કિસાન સંઘના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આજે કલેક્ટર કચેરીએ ભેગા થયા હતા અને આવેદનપત્ર આપ્યું હતું અને રોષ પણ વ્યક્ત કર્યો હતો।